હવે વડોદરાની વાત કરવી છે। વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ફરી એકવાર વિવાદ સામે આવ્યો છે। સયાજી હોસ્પિટલ વિવાદિત ફોર્મ જાહેર કર્યા છે। કોલ્ડ રૂમમાં રખાતા મૃતદેહની જવાબદારીમાંથી હાથ અદ્ધર કરવામાં આવ્યા। મૃતદેહને કાંઈ પણ થાય તો હોસ્પિટલની જવાબદારી નહીંનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ફોર્મની કોપી વાયરલ થતા વિવાદ ઉગ્ર બન્યો છે। અગાઉ મૃતદેહ ડિકમ્પોઝ થઈ જતા થયો હતો વિવાદ। હાલ તો કોલ્ડ રૂમમાં 2 મશીન બંધ હાલતમાં હોવાનું પણ સામે આવ્યું છે। તેની વચ્ચે સયાજી હોસ્પિટલે આ એક જે ફોર્મ બહાર પાડ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે કોલ્ડ રૂમમાં મૃતદેહ ડિકમ્પોઝ થઈ જાય તો અમારી જવાબદારી નહીં રહે। હવે સૌથી મોટો સવાલ એ જ ઉપસ્થિત થાય છે કે એસએસજી હોસ્પિટલ આ પ્રકારનું ફોર્મ કેવી રીતે બહાર પાડી શકે? જવાબદારી એમની હોવી જોઈએ ને, જવાબદારી, કારણ કે એ લોકો અહીં મૂકેલું છે બરાબર। પછી ના તો ભાઈ ના, અમારી થોડી જવાબદારી રહે, સરકારની રહે ને। હા, એ હા, તાત્કાલિક વ્યક્તિને આપી દેવું જોઈએ ને, પછી બરાબર અહીંયા હાજર હોય તો પછી આપી જ દેવું જોઈએ। જે ક્ષતિ હશે એ ચોક્કસ પ્રકારે સુધારી લેવામાં આવશે। દરેકે જવાબદારી સ્વીકારવી જ પડે। ક્યારેક એક્સિડન્ટલી રીતે કોઈ મોટી શોર્ટ સર્કિટ થઈ હોય એને એ તો બધા જાણી શકે, પરંતુ જવાબદારીમાંથી મુક્ત નથી। એ આરોગ્ય વિભાગ દ્વારા આજે જ અમે એની સૂચના આપી, એ દૂર કરાવીશું અને જે જવાબદારી છે એ હોસ્પિટલ પર જ હોય છે અને એનું પૂર્ણ રીતે આયોજન કરીશું। વડોદરાની સયાજી હોસ્પિટલના સત્તાધીશોએ પોતાની જવાબદારીમાંથી હાથ અદ્ધર કરી દીધા હોય તે પ્રકારનો નિર્ણય કર્યો છે, જેને લઈને વિવાદ થયો છે। આપ જોઈ શકો છો કે અમે સયાજી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ જે વિભાગ છે તેની બહાર ઊભા છે। મહત્વની બાબત છે કે થોડાક સમય પહેલાં પોસ્ટમોર્ટમ રૂમમાં એક મૃતદેહ ડિકમ્પોઝ થતા પરિવારજનોએ ભારે હોબાળો કર્યો હતો, તબીબો સાથે મારપીટ કરી હતી અને ત્યાર પછી હવે સયાજી હોસ્પિટલના સત્તાધીશો દ્વારા જે કોલ્ડ રૂમમાં જે મૃતદેહ મૂકવામાં આવે છે તેમાં ફોર્મમાં એક નોંધ કરી છે, જેને લઈને વિવાદ ઊભો થયો છે। જેમાં તેમણે લખ્યું છે કે મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં મૂક્યા બાદ ટેકનિકલ કારણોસર કોલ્ડ સ્ટોરેજ મશીનમાં કોઈ ક્ષતિ ઉત્પન્ન થાય, એટલે કે અચાનક બગડી જાય, તાપમાન વધી જાય, પાવર કટ થાય કે કુદરતી હોનારતને લીધે મૃતદેહ બગડી જાય તો હોસ્પિટલ તંત્ર તથા સ્ટાફ જવાબદારી રહેશે નહીં। એટલે તેમને સદંતર પોતાની જવાબદારીમાંથી હાથ અદ્ધર કરી દીધા હોય તે પ્રકારની અહીંયા સ્થિતિ ઊભી થઈ છે। ત્યારે સવાલ ઊભી થઈ રહ્યો છે કે એક તરફ રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ મોટા મોટા દાવાઓ કરે છે, હોસ્પિટલમાં ખૂબ સારી સુવિધાઓની વાતો કરે છે, પરંતુ તેમના જ જે તબીબો છે, સ્ટાફ છે, તે પોતાની જવાબદારી લેવા માટે તૈયાર નથી। જો અહીંયા કોલ્ડ સ્ટોરેજ કે કોલ્ડ રૂમમાં મૂકેલો મૃતદેહ બગડી જશે તો શું તે જવાબદારી પરિવારની રહેશે? તે સવાલ ઉઠવા પામી રહ્યો છે, કારણ કે પરિવાર તો હોસ્પિટલ અને સરકાર પર ભરોસો મૂકીને પોતાના સ્વજનનો મૃતદેહ અહીંયા મૂકતા હોય છે, પરંતુ હવે સ્વજનોને જ પોતે કાળજી રાખવી પડે તો સ્વજનો જ પોતે જવાબદાર બને તે પ્રકારની વાત હવે સયાજી હોસ્પિટલના સત્તાધીશો જ્યારે કરતા હોય તો ખરેખર એક ચિંતાજનક બાબત છે। રાજ્ય સરકારે તાત્કાલિક આ મામલે વિચારણા કરવી જોઈએ। રાજ્યના મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રી આ બાબતે વિચારણા કરવી જોઈએ અને તાત્કાલિક ધોરણે આ જે નિર્ણય કરવામાં આવ્યો છે તેને ફરીથી બદલીને જે જૂનો નિયમ હતો તે લાગુ કરવો જોઈએ તેવી લોક માંગ અહીંયા ઉઠી રહી છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી 24 કલાક, વડોદરા।